આપણા આણંદ જિલ્લામાં આવેલું છે એક એવું અંબાજી મંદિર કે જ્યાં ભાદરવી પૂર્ણિમાની પહેલી ધ્વજા આ મંદિર ઉપર ચડે છે અને ત્યારબાદ મુખ્ય અંબાજી મંદિર પર ધ્વજારોહણ થાય છે। સો હેલો, હું છું આણંદથી એસપી વ્લોગ શૈલેષને સ્વાગત છે તમારું મારા નવા એક્સપ્લોર વિડીયોમાં। તો આજે આપણે પહોંચી ગયા છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ કઠાણા રાસ ગામ નજીક આવેલા રામપુરામાં સ્થિત અંબાજી મંદિરે, જે આશરે 700 વર્ષ પૌરાણિક માનવામાં આવે છે અને સ્થાનિક લોકોના માન્યતા મુજબ આ મંદિર મૂળ અંબાજી મંદિર તરીકે ઓળખાય છે। ભાદરવી પૂર્ણિમાના હવન દરમિયાન સૌથી પહેલા આ મંદિર પર ધ્વજા ચડાવવામાં આવે છે અને ત્યારબાદ મુખ્ય અંબાજી મંદિર ખાતે ધ્વજા ચડાવવામાં આવે છે। અને આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે ભાદરવા મહિનાના ઘણા સંઘો પગપાળા યાત્રીઓ પહેલા અહીંયા દર્શન કરવા આવે છે અને પછી મુખ્ય અંબાજી મંદિર તરફ પ્રસ્થાન કરે છે। અને અનંત ચૌદશના દિવસે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશાળ હવન અને ભવ્ય મેળાનું આયોજન થાય છે અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે, માતાજીના દર્શન કરે છે અને ભવ્ય મેળાનો આનંદ માણે છે। તો હું તમને જરૂરથી કહીશ કે જો તમે મુખ્ય અંબાજી મંદિરના દર્શન કરવા માટે ના જઈ શકતા હોય તો આપણા આણંદ જિલ્લામાં આવેલ આ મંદિરના દર્શન કરવા અવશ્ય જજો। અને આ વિડીયો સારી લાગી હોય તો આગળ શેર કરજો અને કમેન્ટમાં જય અંબાજી માતા લખવાનું તો ભૂલતા જ નહીં।